જાફરાબાદના ટીમ્બી ચેકપોસ્ટ ઉપર 31 ડિસેમ્બરને ધ્યાને લઈ ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. નાગેશ્રી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ કરવામાં આવ્યું. જિલ્લામાં પોલીસ દ્વારા 16 ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી. 31 ડિસેમ્બરને અનુલક્ષીને નાગેશ્રી, ખાંભા, સાવરકુંડલા, રાજુલા સહિત 16 ચેકપોસ્ટ ઊભી કરાઈ. 31 ડિસેમ્બરને લઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો ધરાશો જોવા મળ્યો. રાહદારીઓ અને વાહન ચાલકોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ જુનેદ મંસૂરી. ડિસેમ્બરને કારણે પોલીસ અધિક્ષક શ્રી હિમકર સાહેબની સીધી સૂચના નીચે અને ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ સાહેબના આદેશ મુજબ આજે ચેકપોસ્ટ ઉપર 2 PSI અને માણસો રાખીને વાહન ચેકિંગ અને વ્યક્તિઓનું ચેકિંગ ચાલુ છે. આ ઉના તરફથી આવતા રોડ ઉપર અત્યારે આપણે જે ઊભા છીએ બધા ટીમ્બી ચેકપોસ્ટ છે અને કારણ કે આ દીવ તરફથી આવતો રસ્તો છે તો એ ઉપર સઘન વાહન ચેકિંગ ચાલુ છે. કોઈ લીકર જે છે રોહી પીધેલું છે કે કેમ અને પીને ડ્રાઇવિંગ કરે છે કે કેમ, કે સાથે કોઈ છે વાંધાજનક પદાર્થ, એ અંગેની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે અને મળી આવ્યાથી કાયદેસરની કાર્યવાહી કરવાની ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ 5 વ્યક્તિઓ મળી આવેલા છે. તેની વિરુદ્ધ પ્રોહી ધારા હેઠળ કાર્યવાહી ચાલુ છે અને બાકીના પણ જેટલા મળશે આજે આખી રાત આ પોઈન્ટ ઉપર ચેકિંગ ચાલુ છે.